નમસ્કાર ભક્ત મિત્રો, આજે છઠ્ઠું નોરતું છે. માં કાત્યાયની માતાનો દિવસ. આજના દિવસે આ વિડીયોની અંદર આપણે જાણીશું કે માતાજીની પૂજા વિધિ શું છે, માતાજીને શું ભોગ લગાવવામાં આવે છે, માતાજીના પ્રિય ફૂલ શું છે અને માતાજીની સ્તુતિનો, પૂજાનો અને બીજ મંત્ર શું છે અને માતાજીની કથા શું છે. તો ચાલો આપણે જાણીએ. આજે શારદીય નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે. પંચાંગ અનુસાર આજે આસો મહિનાના શુક્લ પક્ષની છઠની તિથિ છે. આ દિવસે મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ એટલે કે મા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. મા કાત્યાયની સફળતા અને યશનું પ્રતીક છે. તે સિંહ પર સવાર થનારી દેવી છે. માતાજીનું સ્વરૂપ કંઈક આ પ્રમાણે છે. માતાજીને ચતુર્ભુજ છે. તેમની બે ભુજાઓમાં કમળ અને તલવાર છે. એક ભુજા વર મુદ્રા અને બીજી ભુજા અભય મુદ્રામાં રહે છે. મા કાત્યાયની કાત્યાયન ઋષિની પુત્રીના રૂપમાં પ્રગટ થયા હતા. ઋષિ મુનિઓને અસુરોના અત્યાચારથી મુક્તિ આપવા માટે મા દુર્ગાએ તેમનું કાત્યાયની રૂપ ધારણ કર્યું હતું. તો આવો આપણે જાણીએ મા કાત્યાયનીની પૂજાનો મંત્ર, પ્રિય ફૂલ અને રંગ. મા કાત્યાયનીની પૂજાનો મંત્ર: ચંદ્રહાસોજ્વલકરા શાર્દૂલવરવાહના કાત્યાયની શુભં દદ્યાદ દેવી દાનવઘાતિની, દેવી દાનવઘાતિની. હવે માતા કાત્યાયનીનો બીજ મંત્ર: ઓમ મા દેવી કાત્યાયન્યે નમઃ. હવે જાણીશું માતા કાત્યાયનીનો સ્તુતિ મંત્ર: યા દેવી સર્વભૂતેષુ મા કાત્યાયની રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. માતા કાત્યાયનીને કયું પ્રિય ફૂલ છે? તો માતાને લાલ રંગ અતિ પ્રિય છે. આ કારણે તેમને પૂજામાં લાલ રંગના ગુલાબ કે લાલ રંગના અન્ય ફૂલ અર્પિત કરવામાં આવે છે. તેમાંથી માતા કાત્યાયની પ્રસન્ન રહે છે અને તેમની કૃપા આપણા પર બની રહે છે. માતાજીનો પ્રિય ભોગ: માતાજીને મધ ખૂબ જ પસંદ છે, તેથી તેમની પૂજામાં મધનો ભોગ અવશ્ય ચઢાવવામાં આવે છે. એવું કરવાથી જાતકનું વ્યક્તિત્વ સુધરે છે. મા કાત્યાયનીની પૂજાનું મહત્વ: જો તમે કોઈ જટિલ કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છો, તેમાં સફળતા ઈચ્છતા હો, તો તમારે મા કાત્યાયનીની પૂજા કરવી જોઈએ. કાત્યાયની માતાની પૂજા કરવાથી સફળતા મળે છે. વ્યક્તિ તેના કર્મોથી જ દુનિયામાં ખ્યાતિ પામે છે. શત્રુઓ પર વિજય મેળવવા માટે પણ મા કાત્યાયનીની પૂજા કરો. તે પોતે નકારાત્મક શક્તિઓનો નાશ કરનારી દેવી છે. મા કાત્યાયની દેવીની પૂજા કરવાથી માતાજીને પ્રસન્ન કરીને મનોવાંછિત ફળની પૂર્તિ શક્ય બને છે. માન્યતાઓ મુજબ વિવાહ યોગ્ય કન્યાઓ માતા કાત્યાયનીનું પૂજન કરી શકે છે. સહજ શૃંગાર સામગ્રી તથા પૂજન સામગ્રીથી માતાનું પૂજન ફળદાયી રહે છે. આ દિવસ વિશેષ રીતે વિવાહ યોગ્ય કન્યાઓ માટે અમોઘ આશીર્વાદ છે, ખૂબ જ ફળદાયી નીવડે છે. મા કાત્યાયનીની પૂજા વિધિ:
સવારે વહેલા ઉઠી સ્નાન કરીને માતા કાત્યાયનીનું વ્રત અને પૂજા કરવાનો સંકલ્પ લો. તે પછી માતાનું સ્મરણ કરો અને ગંગાજળનો અભિષેક કરો. ત્યારબાદ તેમને વસ્ત્ર, લાલ ગુલાબનું ફૂલ અથવા લાલ ફૂલ, અખંડ ધૂપ, દીપ, ગંધ, નૈવેદ્ય વગેરે અર્પણ કરો. આ દરમિયાન તેમના મંત્રોનો જાપ કરો. પછી તેમને મધ ચડાવો. આ પછી દુર્ગા ચાલીસા, માતા કાત્યાયનીની કથા વગેરેનો પાઠ કરો. ત્યારબાદ ઘીનો દીવો કરો અને માતા કાત્યાયનીની આરતી જરૂરથી કરો. તો પ્રિય ભક્ત મિત્રો, હવે આપણે જાણીશું કાત્યાયની માતાની કથા વાર્તા. માં દુર્ગાજીના છઠ્ઠા સ્વરૂપને દેવી કાત્યાયની કહેવામાં આવે છે. કાત્યાયની નામ કઈ રીતે પડ્યું તેની ખૂબ જ સુંદર કથા છે. કત નામે પ્રસિદ્ધ મહર્ષિ હતા. તેમના પુત્ર કાત્ય ઋષિ થયા. આ જ કાત્યના ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા હતા. આ ઋષિએ ભગવતી મા જગદંબાની ઉપાસના કરતા કરતા ઘણા વર્ષો સુધી આકરું તપ કર્યું હતું. કાત્યાયન ઋષિની ખૂબ જ ઈચ્છા હતી કે મા જગદંબા પોતાના ઘરે પુત્રી સ્વરૂપે અવતાર લે. ભગવતીએ તેમની ઈચ્છાનો સ્વીકાર કર્યો. અમુક સમય વીત્યા બાદ જ્યારે દાનવ મહિષાસુરનો અત્યાચાર ભૂમિ ઉપર વધી ગયો હતો ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરના સંયુક્ત તેજથી મા જગદંબા આદ્ય શક્તિ ઉત્પન્ન થયા. દુર્ગા સપ્તસતીના બીજા અધ્યાયમાં આ કથા ખૂબ જ વિસ્તારથી આપેલી છે. તમામ દેવતાઓ પાસે જે વિશિષ્ટ દિવ્ય વસ્તુઓ હતી તે ઉત્પન્ન થયેલા મા જગદંબાને અર્પણ કરી. આ દિવ્ય શસ્ત્રો અને ત્રિદેવોના તેજના પ્રતાપે પ્રથમ મહિષાસુરના સેનાપતિ અને ખૂબ જ લાંબા સમય સુધી થઈ રહેલા યુદ્ધને અંતે મહિષાસુરનો વધ કર્યો હતો. આ કાત્યાયની દેવી ઋષિ કાત્યાયનને ત્યાં મહિષાસુરનો વધ કરવા માટે જ પ્રગટ થયા હતા. સૌથી પહેલાં તેમના મહાપૂજા ઋષિ કાત્યાયને કરી હતી. તેથી તેમને કાત્યાયની કહેવાયા. મા કાત્યાયની અમોઘ ફળ આપનારા છે. ભગવાન શ્રી કૃષ્ણને પતિ તરીકે પામવા માટે વ્રજની ગોપીઓએ માગશર માસના યમુના સ્નાન સાથે કાત્યાયની વ્રત કર્યું હતું અને કાત્યાયની માતાના આશીર્વાદથી શ્રી કૃષ્ણને પતિ તરીકે મેળવ્યા હતા. તેઓ વ્રજમંડળના અધિષ્ઠાત્રી દેવી તરીકે પૂજાય છે. તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે. વર્ણ સુવર્ણ છે. તેમને 4 ભુજા છે. જમણો ઉપરનો હાથ અભય મુદ્રામાં છે અને નીચેનો હાથ વર મુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરના હાથમાં તલવાર અને નીચેના હાથમાં કમળ સુશોભિત છે. તેઓ સિંહના વાહન પર અસવાર છે. છઠ્ઠા નોરતે મા કાત્યાયનીની પૂજા ઉપાસના કરવાનું ખૂબ મહત્વ છે. તેમની ઉપાસનાથી સાધકનું મન 2 ભ્રમરની વચ્ચે આજ્ઞા ચક્રમાં સ્થિર થાય છે. મા કાત્યાયનીના ચરણોમાં સ્થિર થનાર સાધકને ખૂબ સરળતાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ મળી જાય છે. આ લોકમાં ભક્તનું તેજ અલૌકિક બને છે. જન્મો જન્માંતરના પાપ નાશ પામે છે અને પરમપદનો અધિકારી બને છે. તો પ્રેમથી બોલો મા કાત્યાયની માતાની જય. ભક્ત મિત્રો, આ વિડીયો આપ સર્વને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. મંત્રમુગ્ધ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો. ધન્યવાદ.